નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે હમણાં નજીકના સમયમાં આપણે રાષ્ટ્રીય તહેવાર ઉજવવા જઈ રહ્યા છે, એટલે કે 15મી ઓગસ્ટ આઝાદી દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ। આ આઝાદી દિવસની વાત એટલા માટે શરૂઆતમાં કરી રહ્યા છે કારણ કે ભારત દેશમાં ઘણા બધા લોકો માટે રાષ્ટ્ર પ્રેમ કે રાષ્ટ્રભક્તિ બતાવવા માટેનો એક અવસર માનવામાં આવે છે, પણ માત્ર 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ કેમ? શું દરેકે દરેક બાબતમાં આપણે રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્ર પ્રેમની આપણે દર્શાવી ન શકીએ? કારણ કે આપણે એવું કહીએ છીએ કે ટેક્સ ભરીએ જ દરેક વસ્તુમાં, તો આપણે એ પણ પ્રકારની રાષ્ટ્રની સેવા જ કરી રહ્યા છે। નૈતિકતાથી ટેક્સ ભરો એ પણ સેવા છે, રાષ્ટ્ર સેવા છે, અને સાથે સાથે પોતાની જે ફરજ છે તે નૈતિકતાથી બજાવીએ, ના ભ્રષ્ટાચાર કરીએ, તો એ પણ એક પ્રકારની એક માધ્યમ થકી આપણે રાષ્ટ્ર સેવા કરી રહ્યા છીએ। પણ અહીંયા વાત એટલા માટે કરી રહ્યા છે કે રાષ્ટ્ર સેવા કે રાષ્ટ્ર પ્રેમ કે રાષ્ટ્રભક્તિની વાત આવે તો શા માટે રાષ્ટ્રીય તહેવાર પૂરતી આ રાષ્ટ્રભક્તિ હોવી જોઈએ? શું આપણે 12 મહિના રાષ્ટ્રભક્તિ બતાવી શકીએ છીએ? એના માટે ઘણા બધા માધ્યમ પણ માનવામાં આવે છે, અને એવું જ એક માધ્યમ આપણને જોવા મળે છે ભારત દેશ આઝાદ થયો ત્યારથી। આઝાદીની જે લડાઈ હતી તેમાં પણ મહત્ત્વની ભૂમિકા આપણને જોવા મળી હતી, એ હતી સ્વદેશી ચળવળ। આ સ્વદેશી ચળવળનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે જ્યારે ભારત દેશને આઝાદ કરાવવાની લડાઈ ચાલતી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આપણે આ શબ્દ સાંભળી રહ્યા છીએ। આજની પેઢીને, વર્તમાન પેઢીને અને નવા પેઢીને પણ આ સ્વદેશી મુહિમ છે તેને જાણવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે નવી પેઢી પણ જાણી શકે કે સ્વદેશી મુહિમ શું હોય છે। તેના માટે વાત એટલા માટે કરી રહ્યા છે કે આજે જ્યારે સ્વદેશી અભિયાનની ફરી એકવાર વાત નીકળી છે, ત્યારે પરિબળ અને કારણ જોવા મળી રહ્યું છે કે અમેરિકા જે રીતે પોતાનું વલણ દાખવી રહ્યું છે અન્ય દેશો પર ટેરિફ લાદીને, એવામાં ભારત સામે પણ ટેરિફ લાદવામાં આવ્યું છે। ત્યારે ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની જે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ભારત દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ભલે આપણે એવી વાતો કરતા હોય કે ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ સારા સંબંધો છે, વડાપ્રધાન અને ટ્રમ્પ સાથેના સારા સંબંધો છે, સારી મિત્રતા છે, પણ આખરે ટ્રમ્પના જે નિર્ણયો લેવામાં આવ્યા છે ટેરિફને લઈને, તેને લઈને ઘણા બધા દેશોમાં નારાજગી જોવા મળી છે। ત્યારે ભારત પણ એક એમાં આ દેશનો સમાવેશ થાય છે કે જેમાં ભારત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આજે વાત એટલા માટે કરી રહ્યા છે કે ટ્રમ્પે જે બી ટેરિફની જાહેરાત કરી, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા પણ ટેરિફની સામે ભારતનો વળતો પ્રહાર આપવામાં આવ્યો હતો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સંબોધનમાં, ભાષણમાં તેમણે ટેરિફનો ઉલ્લેખ કરવાની વાત જ્યારે આવી ત્યારે પોતે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સ્વદેશી મુહિમ ચલાવવાની જરૂર છે। ટ્રમ્પના ટેરિફની હુમલાની સામે ભારત દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો। પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો છે। ત્યારે સ્વદેશીનો સંકલ્પ લેવા માટે અને મેક ઇન ઇન્ડિયા જે છે તેનો ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે તેનો પણ સંકલ્પ લેવાનો, અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયાની જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી છે। અને આપણે જણાવીએ કે આગામી સમયમાં, એટલે કે આગામી નજીકના સમયમાં રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે કે જે દેશની અંદર સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત કરવામાં આવી છે। ટેરિફનો જવાબ શું ખરેખર સ્વદેશી સંકલ્પ લેવાની વાત કેટલી વ્યાજબી છે? વાત કરી રહ્યા છે કે શું કોઈપણ સમસ્યાનું નિરાકરણ એ સ્વદેશી એ જ ઉપાય માની શકાય કે કેમ? એટલા માટે કારણ કે સ્વદેશી વસ્તુઓનો અપનાવવાથી આપણે આપણા દેશમાં કેટલા ફાયદા કરાવી શકીએ છીએ, દેશમાં રોજગારનો અવસર ઊભો કરી શકીએ છીએ, દેશમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવાની વાત કરીએ ત્યારે આ આર્થિક સ્થિતિની પરિસ્થિતિ આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે વૈશ્વિક લેવલ પર આર્થિક અનિશ્ચિતતા જોવા મળી શકે છે। તો આર્થિક અનિશ્ચિતતા સામે સ્વદેશી કેટલો મોટો જવાબ કે ઉપાય હોઈ શકે છે? સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતની જે ઇકોનોમી છે, ભારતનું જે અર્થતંત્ર છે તેને મૃતપાય અર્થવ્યવસ્થા જણાવી હતી, આ પ્રકારની ટિપ્પણી કરી હતી। તો ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે ભારતની ઇકોનોમી ડેડ ઇકોનોમી છે। તો આ ડેડ ઇકોનોમીનું જ્યારે ટિપ્પણી કરી ત્યારબાદ ભારતનું વલણ સ્પષ્ટ હોવું જોઈએ, અને એ આપણને જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ભાષણમાં, સંબોધનમાં તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આર્થિક અનિશ્ચિતતા જો વૈશ્વિક લેવલ પર જોવા મળે તો હવે આગામી સમયમાં આપણે સ્વદેશી સંકલ્પ લેવા જરૂરી છે। મેક ઇન ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો। તો આજે દર્શક મિત્રો ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફના હુમલા બાદ પીએમ મોદીએ જ્યારે અપીલ કરી કે હાકલ કરી, ત્યારબાદ આપણે ગુજરાતમાં પણ જોઈ રહ્યા છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ હાકલ કરવામાં આવી છે, અને તેમણે પણ જણાવ્યું છે કે તમામ સમસ્યાનું નિરાકરણના ભાગરૂપે સ્વદેશી અભિયાન કે સ્વદેશી અપનાવો ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ રહી છે। તો પીએમ બાદ સીએમ પણ હવે લોકોને હાકલ કરી રહ્યા છે। એટલા માટે જ આજે વાત કરી રહ્યા છે કે કેટલું વ્યાજબી છે, કેટલું જરૂરી છે સ્વદેશી સંકલ્પ લેવાનો, સ્વદેશી વસ્તુ અપનાવવાનો। તો આજે ચર્ચા કરીશું સીએમનો સ્વદેશી સંદેશ। તો દર્શક મિત્રો, સીએમએ પણ જ્યારે લોકોને હાકલ કરી છે ત્યારે હવે લોકોમાં તેની અસર કેવી જોવા મળી શકે છે? દરેક નાગરિક જો પોતાનો નાગરિક ધર્મ એટલે કે રાષ્ટ્ર પ્રેમની જો દર્શાવવાની વાત કરતા હોય, સ્વાભાવિકપણે પોતે પોતાનું જે જવાબદારી નૈતિકતાથી નિભાવતો હોય ત્યારે તેને રાષ્ટ્ર પ્રેમ કે રાષ્ટ્ર સેવા માની શકીએ। પણ આખરે સીએમ અને પીએમ પોતે અપીલ કરી રહ્યા છે, ત્યારે
તેની અસર કેટલી જોવા મળશે, તો આજે ગ્રાફિક્સના માધ્યમથી આપને ફરી એકવાર અમુક મુદ્દા છે તે આપની નજર સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશું. તો સમજવાનો પ્રયાસ કરીશું ગ્રાફિક્સના માધ્યમથી. એક નજર કરીએ ગ્રાફિક્સ પર, તો ટ્રમ્પે જે ટેરિફ લાદ્યું છે તેની જે જાહેરાત થઈ હતી તેની સામે ભારતમાં સ્વદેશી અપનાવવાની વાત કરવામાં આવી. ટ્રમ્પના ટેરિફ હુમલાનો પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો છે. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ખાસ જણાવ્યું હતું કે સ્વદેશીનો સંકલ્પ લેવો જોઈએ અને મેક ઇન ઇન્ડિયા જે ઉત્પાદનો છે તેને અપનાવવું જોઈએ તેવી અપીલ લોકોને કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત અર્થતંત્ર ગણાવીને તેની ટીકા કરી હતી. આ ટીકાની સામે ભારત તરફથી વળતો જવાબ છે. વડાપ્રધાને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તો સવાલ ત્યાં પણ બની રહ્યા છે કે આવી સ્થિતિમાં સ્વદેશી કેટલું જરૂરી. વડાપ્રધાને વિપક્ષ અને તમામ રાજકીય પક્ષોને પણ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે, વિનંતી કરી છે. એટલે કે રાજકીય લેવલથી પણ ઉપર જઈને આ વાત કરવામાં આવી છે. ટ્રમ્પ ટેરિફ બાદ પીએમની જેમ હવે સીએમએ પણ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની હાકલ લોકોને કરી છે. ત્યારે ટ્રમ્પના ટેરિફની સામે આ પ્રકારના અત્યારે માહોલ દેશમાં પણ જોવા મળી રહ્યો છે. તેમાં પીએમ મોદીની સ્વદેશી અપીલને દેશભરના વેપારીઓએ સમર્થન આપ્યું છે. એટલે કે દેશભરના વેપારીઓ પણ, ઉદ્યોગ જગતના લોકો પણ હવે આગામી સમયમાં રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈ સમગ્ર દેશમાં પીએમ મોદીની અપીલના પગલે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ થશે. તો ભારતમાં આઝાદ થયા બાદથી આપણે સ્વદેશી ચળવળ જોતા આવ્યા છે. ત્યારે આ સ્વદેશી ચળવળને હજી પણ આગળ ધપાવી કે પછી યથાવત રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. હવે એક નજર કરીશું આપણે સવાલ છડે ચોક પર કે કયા પ્રકારના સવાલ આમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ભારતમાં સ્વદેશી મુહિમ ચલાવવાની જરૂર કેટલી છે, સવાલ નંબર 1 થઈ રહ્યો છે. સવાલ છડે ચોકમાં અન્ય સવાલની પણ વાત કરીશું. સવાલ નંબર 2 છે કે સ્વદેશી મુહિમથી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સામે જવાબ મળશે ખરી? શું લોકો આ જવાબ આપવા માટે તૈયારી દાખવશે? ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની સમસ્યા સામે સ્વદેશી એ જ ઉપાય માનવામાં આવી શકે? સાથે સાથે સવાલ નંબર 4 છે કે કોઈપણ દેશ માટે સ્વદેશી અપનાવવું કેટલું મહત્ત્વનું બની જતું હોય છે? કારણ કે માત્ર ભારત નહીં પણ ઘણા બધા દેશોમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં વર્ષોથી ચાલતા સ્વદેશી અભિયાનને આગળ ધપાવવાની પણ કેટલી જરૂર છે? કારણ કે નવી પેઢી, યુવા વર્ગ છે તે કેટલો પ્રભાવિત થઈ શકે છે તે પણ ચિંતાનો વિષય ઊભો થાય છે. સવાલ નંબર 5 બાદ સવાલ નંબર 6 પર પૂછી રહ્યા છે કે વિદેશમાં વિદેશી બ્રાન્ડ્સથી પ્રભાવિત જે લોકો છે તે લોકો સ્વદેશી અપનાવશે ખરા? અને જો નવી પેઢી હોય કે યુવા વર્ગ છે તો તેમને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની સમજ કેવી રીતે આપણે આપી શકીએ છીએ, તેના માટે કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ જેથી કરીને દેશના લોકો સ્વદેશી વસ્તુઓનો અપનાવી શકે? તો સવાલ નંબર 8 કરી રહ્યા છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા જો ઊભી થાય તો તેની સામે ઝઝૂમવા માટે સ્વદેશી કેટલું કારગર સાબિત થઈ શકે છે? સવાલ નંબર 9 કરી રહ્યા છે કે દેશમાં મેક ઇન ઇન્ડિયાની કે મેડ ઇન ઇન્ડિયાની જરૂર કેટલી છે? મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા કેટલું જરૂરી બની જાય છે? તો વર્તમાન સમયમાં મેડ ઇન ઇન્ડિયા કરવું હોય તો કેટલું શક્ય બની શકે છે? વર્તમાન જે દેશનો સિનારીઓ છે, દેશની જે સ્થિતિ છે તેના ભાગરૂપે આ સવાલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આ જે સવાલ છડે ચોકમાં કરી રહ્યા છે તેની સાથે અન્ય સવાલો પર પણ ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં જોડાયા છે યોગેશ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જેઓ વર્ચ્યુઅલી જોડાયા છે. નરેશ વરિયાજી કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે અને પંકજ મહેતા જોડાયા છે જેઓ એએજી લિમિટેડના એમડી છે. આપ ત્રણનું ચર્ચામાં સ્વાગત છે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું. યોગેશભાઈ, સૌથી પહેલાં આપને પૂછવા માંગુ છું, જો આપને અવાજ આવી રહ્યો છે મારો? હાજી હાજી. અચ્છા યોગેશભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલને કઈ રીતે આપ સમજી રહ્યા છો, જોઈ રહ્યા છો? કારણ કે લોકો જાણે છે કે દેશ આઝાદ થયો ત્યારથી આપણે સ્વદેશી ચળવળની ચર્ચા કરી રહ્યા છે, સ્વદેશી ચળવળ ચલાવી રહ્યા છે અને ફરી એકવાર આપણા દેશમાં આ જ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કે સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર બનો. કઈ રીતે મૂલવી રહ્યા છો? ભદ્રેશભાઈ, આપે કીધું કે આપણો દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી આપણે સ્વદેશીની વાત કરી રહ્યા છીએ. હું એનાથી વધારે આગળ જવા માંગુ છું. ઓકે. કે 1906માં કલકત્તા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે દાદાભાઈ નવરોજીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો અને સ્વદેશી અપનાવવા માટેની એમણે હાકલ કરી હતી. અને ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ સ્વદેશી ઉપર ભાર મૂકીને ઘણી મોટી વાત કરી હતી. ત્યારે ગાંધીજીના પોતાના એના કારણે લોકોમાં એક જાગૃતિ આવી હતી અને વિદેશી વસ્તુઓનો નાશ કરી અને સ્વદેશી અપનાવવું એ એવી ચળવળ એક જાતની ચાલી હતી. અને મને યાદ છે મારી પર્સનલ વાત કે મારા દાદી વિદેશી કાપડની હોળી કરવા માટે જતા હતા. એ વાત આઝાદી પહેલાની થઈ. પણ ત્યાર પછી આપણા દેશમાં એ વખતે એમ કહેવાય કે કશું જ બનતું નહોતું. એને બદલે આજે 2025ની વાત કરીએ તો આપણે અત્યારે મેક ઇન ઇન્ડિયા
માન્ય મોદી સાહેબે જ્યારે હાકલ કરી ત્યારે જી આપણે કેટલા એમાં કાબિલ નીકળ્યા છે, સફળ નીકળ્યા છે. એનો એક જીવતો દાખલો છે વંદે ભારત ટ્રેન. બિલકુલ. વંદે ભારત ટ્રેન જે શરૂ થઈ એ ભારતમાં તો જુદી જુદી જગ્યાએ કેટલી બધી જગ્યાએ ચાલે છે, પણ આપણે આ ટ્રેન અને એના ડબ્બાઓ ઓસ્ટ્રેલિયામાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે આપણે જો સ્વદેશી ઉપર ભાર મૂકીએ અને આપણા પોતાના મેક ઇન ઇન્ડિયા અથવા તો મેડ ઇન ઇન્ડિયા તરફ જો ધ્યાન આપીએ તો આપણે ઘણું બધું કરી શકીએ એમ છે. અને પહેલા આપણે શસ્ત્રોની આયાત કરતા હતા, એને બદલે આજે લગભગ 22 દેશોમાં આપણે શસ્ત્રોની નિર્યાત કરી રહ્યા છે, નિકાસ કરી રહ્યા છે. એટલે આપણો દેશ અત્યારે ખૂબ આત્મનિર્ભર થઈ રહ્યો છે. ત્યારે સ્વદેશીની બાબત જે છે એ આ ટ્રમ્પના ધમકી બાદની વાત નથી, પણ આ તો માનનીય મોદી સાહેબ કેટલા વખતથી કહી રહ્યા હતા. અને એના કારણે અત્યારે એક ચળવળ ચલાવવાની જરૂર છે કે વિદેશી બ્રાન્ડ જે હોય અથવા બ્રાન્ડેડ વસ્તુ હોય એનો મોહ અત્યારની પેઢીમાં છે. અને મોદી સાહેબે હમણાં જ એમના એક વક્તવ્યમાં કહ્યું કે આપણે ગણેશ મહોત્સવમાં ગણેશની મૂર્તિ પણ જો ઇમ્પોર્ટેડ ચાઇનાથી મંગાવતા હોય તો આપણે માટે શરમની વાત છે. તો આપણે કેટલી બધી વસ્તુ એવી છે કે જે આપણા ભારતમાં જ બનાવીએ અને સ્વદેશી ઉત્પાદન કરીએ તો આપણે આયાતની બાબતમાં ઘણા પગભર થઈ શકીએ. અને આયાત ઘટવાથી અને સ્વદેશી ઉત્પાદન થવાને કારણે આપણે કેટલી બધી રોજગારી ઊભી કરી શકીએ, એ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે સ્વદેશી અપનાવવાનું આજના યુવાનોમાં અને આજના નાગરિકોમાં આ જે ચળવળ ચાલી છે એમાં આપણા ગુજરાતના સીએમ માનનીય ભૂપેન્દ્રભાઈએ પણ અપીલ કરી છે કે સ્વદેશી અપનાવો. એટલે આ જો આપણે ઝુંબેશ તરીકે ચલાવીએ તો ટ્રમ્પની ધમકીને તો બાજુમાં મૂકો, પણ બીજા બધા દેશોમાંથી પણ આપણે જે આયાત કરીએ છીએ એ ઓછી થશે. અને આપણી બનાવેલી વસ્તુઓની ગુણવત્તા એટલી સારી હોય છે કે આપણી ફાર્માસ્યુટિકલ દવાઓ કોવિડ વખતે કેટલા દેશોમાં આપણે મોકલી હતી. અને એમ કહેવાય કે વિશ્વને કોવિડમાંથી બચાવવા માટે ભારતે ખૂબ મોટી યોગદાન આપ્યું હતું. એટલે આને બીજું આપણી ફાર્મસી દવાઓ, હું અમેરિકા ગયો ત્યારે ત્યાં મેં જોયું કે ત્યાં પણ ઘણી બધી એનો ઉપયોગ થાય છે. એટલે આપણે ખૂબ સારી ક્વોલિટીનું બનાવી શકીએ છીએ એ હવે સાબિત થઈ ચૂક્યું છે. એટલે આપણે આપણી વસ્તુઓ પોતાની બનાવેલી વાપરીએ એ બહુ જ અગત્યની વાત છે. અને એ ઝુંબેશમાં નાગરિકો અને યુવાનો સાથ આપશે એવી મને અપેક્ષા છે. ચોક્કસ. નરેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. ઓકે નરેશભાઈ, આપને પણ પૂછવા માંગુ છું કે સ્વદેશી અભિયાનની જરૂરિયાત શા માટે ઊભી થઈ? માત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદી દીધું એટલે આપણે જરૂર પડી એટલા માટે અભિયાનની વાત કરી રહ્યા છે, કારણ કે આ તો યથાવત પ્રક્રિયા છે ને? ભદ્રેશભાઈ આપણે વાત કરી અને યોગેશભાઈએ પણ વાત કરી. હું પણ સહમત છું કે સ્વદેશી અપનાવવું જોઈએ. અને સ્વદેશી અપનાવવાથી ભારત દેશની કે કોઈ પણ દેશ જ્યારે પોતે સ્વનિર્મિત વસ્તુઓનું ઉત્પાદન તેની પ્રજા દ્વારા થતું હોય તેનું અર્થતંત્ર ચોક્કસપણે મજબૂત થતું હોય છે. એમણે વાત કરી, કોંગ્રેસે શરૂઆત કરી, તો એક પ્રસંગ હું પણ આમાં જોડું છું કે 1907માં સ્વદેશીની ચળવળનું સુરતની અંદર સંમેલન મળ્યું હતું. એમાં મહામના મદન મોહન માલવિયાજી હાજર હતા અને એમણે ત્યારે કહ્યું હતું કે આ સ્વદેશી આપણે અપનાવીશું એ અત્યારે તો સ્વાતંત્રતાના સંગ્રામમાં તો કામ લાગશે, પણ ભવિષ્યમાં પણ વૈશ્વિક રીતે ભારતને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. પણ અત્યારે આપણે જે સ્વાતંત્ર્ય ચળવળતાની સ્વદેશીની વાત કરીએ છીએ અને હાલનું જે વિશ્વ બદલાયેલું છે એ પરિસ્થિતિની અંદર સ્વદેશીની વ્યાખ્યા શું એ પણ આપણે એક નક્કી કરવું પડે. કારણ કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આપણી પર દબાણ કરે છે. 25% ટેરિફની વાત કરી, પ્લસ રશિયાથી તમે ઓઇલની ખરીદી કરો તો વધુ ટેરિફ લાદવાની એને વાત કરી. ગઈકાલે ફરી એને ધમકી આપી. તો માત્ર અમેરિકા અત્યારે આપણા ધ્યાનમાં એટલે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ આખા વિશ્વમાં ટેરિફના નામે એક ટેરર ફેલાવી રહ્યા છે. પરંતુ ઘણી એવી ચીજ વસ્તુઓ છે કે જે આપણે એનો ત્યાગ કરી શકીએ, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે હું માનું ત્યાં સુધી માત્ર કહી દેવાથી સ્વદેશીકરણની સ્વદેશી વસ્તુઓ ચાલવાની નથી. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એ બધા જ અન્ય દેશોના
કંપનીઓ અહીંયા ઉત્પાદન કરે છે. મેક ઇન ઇન્ડિયા એક અલગ વાત છે, મેડ ઇન ઇન્ડિયા અલગ વાત છે, પરંતુ મેડ બાય ઇન્ડિયા એ પણ એક અલગ કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટ જ સ્વદેશીને વધુ એને પ્રબળતાથી આગળ વધારી છે. પણ નરેશભાઈ, જો આપણે એવું માનતા હોય, આપે જે વાત કરી કે જૂનો ઇતિહાસ યાદ કર્યો છે, નરેશભાઈ, તો આ અભિયાનની શરૂઆતો વર્ષો પહેલા થઈ ગઈ હતી, તો અત્યારે આપણને આની પર વધારે ધ્યાન આપવાની જરૂર શા માટે લાગી રહી છે? અને બીજી, શરૂઆત ક્યાંથી થશે? કારણ કે નેતાઓ કદાચ કહી દે કે સ્વદેશી અપનાવવું જોઈએ, પણ એ પોતે અમલ કરશે કે કેમ? એ પણ એક સવાલ છે કે કેમ? ભદ્રેશભાઈ, જ્યારથી વડાપ્રધાને એક અપીલ કરી ત્યારથી જ સોશિયલ મીડિયાની અંદર એક વસ્તુ ટ્રેન્ડ થાય છે કે વડાપ્રધાન પોતે વિદેશી વસ્તુઓ વાપરે છે અને ત્યારે એ સ્વદેશીની જે હાકલ કરે છે તો એની પણ એક કટાક્ષ થઈ રહ્યો છે. સવાલ આપણે આઝાદીની, હું એટલે કહું છું કે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ સાથે જે સ્વદેશીની ચળવળ થઈ અને અત્યારની જે ચળવળ છે એ ખૂબ જ જુદી છે. મહાત્મા ગાંધીએ લોકોને, કારણ કે ત્યારે સૌથી મોટી આયાત થતી હતી તો માન્ચેસ્ટરથી વિદેશી કપડું આયાત થતું હતું. એમણે જોયું કે એને રોજગારી સાથે જોડીએ, એને બેન્ડની સાથે જોડીએ, તો રેડિયો ચલાવીને પણ કાપડનું ઉત્પાદન કર્યું. મોટા ભાગના સ્વદેશી આપણા જે સ્વાતંત્ર્ય સંગ્રામી હતા એ તમામ લોકો મોટા ભાગે જાતે કાટેલું વસ્ત્ર પહેરતા હતા અને પોતે એનો અપનાવતા હતા. મહાત્મા ગાંધીજીએ સંપૂર્ણપણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો, વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. તો પહેલું ઉદાહરણ કે કંઈ પણ સ્વદેશીની જો કોઈ વાત કરવી તો હું માનું નેતૃત્વથી થવી જોઈએ. બીજું કે આપણે એક તરફ અમેરિકાને કહીએ છીએ કે ટ્રમ્પની સામે આપણે લડવાનું છે, બીજી તરફ આપણે અમેરિકન કંપની જે છે, અમેરિકાના જે એલન મસ્કની ટેસ્લા છે, એને માટે આપણે એક બાજુ લાલ જાજમ બિછાવતા હોઈએ છીએ. સવાલ એ છે કે આપણે કઈ રીતે પ્રજાને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરી શકીશું. એના માટે પહેલા તો એક નિર્ધારિત કંઈક એવું આંદોલન શરૂ કરતા પહેલા એક નિર્ધારિત કોઈક એવું સ્ટ્રક્ચર બનાવવું જોઈએ, કોઈક એવી બાબતો બનવી જોઈએ જેથી કરીને આપણે આજના યુવા વર્ગને પણ એ બાબતે પ્રેરિત કરી શકીએ. આજે પરિસ્થિતિ એ છે કે હું પોતે આઈફોન વાપરતો હોઉં, વિદેશી કંપનીઓની વસ્તુ વાપરતો હોઉં અને હું પોતે જ ગામને એમ કહું કે ભાઈ તમારે આ નથી વાપરવાનું, તો આજે એ શક્ય બનવાનું નથી. બરાબર છે. ઓકે નરેશભાઈ, દર્શક મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. પંકજભાઈ પણ આપણી સાથે છે, ઋત્વી પટેલ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર છે. ઋત્વીજી, આપનું સ્વાગત છે. ઋત્વીજી, આપને પણ સવાલ પૂછવાનું મન એ થાય છે કે રાજકીય લેવલ પર એ કહેવાયું છે, પણ વડાપ્રધાન મોદીએ કીધું કે રાજકીય સ્તરથી તમે ઉપર ઉઠી જાઓ, દરેક પાર્ટીઓ પણ આમાં જોડાયા અભિયાનમાં. આપને શું લાગે છે એક સામાજિક કાર્યકર તરીકે કે આ અભિયાનની ખરેખર વર્તમાન સમયમાં જરૂર છે ખરી? અને જરૂર હોય તો આને આપણે અમલવારી કેવી રીતે કરાવી શકીશું? જી ભદ્રેશભાઈ, સૌથી પહેલા તો આપને અને TV13 ને એકવાર ધન્યવાદ આપીશ કે આવો મુદ્દો, તમે કોઈ પણ સેન્સેશનલ સમાચાર અત્યારે ચર્ચા ચલાવી શકતા હતા, પણ એવા મુદ્દાને સ્પર્શ્યા છો જે દેશને અને દેશના દરેક નાગરિકને સ્પર્શે છે. એટલે એના માટે સૌથી પહેલા આપને ધન્યવાદ. અને આજે જ્યારે વાત થઈ રહી છે કે સ્વદેશી અપનાવીએ, સ્વદેશી, તો હું કહીશ કે આપણે સ્વદેશી અપનાવીએ એના પહેલા સ્વદેશી બનીએ. પણ એની પહેલા પણ હું કહીશ કે સ્વદેશી કેમ? આપણે કેમ આ બધી ચર્ચા કરી રહ્યા છે? આપે પ્રશ્ન કર્યો કે આજના જમાનામાં બરાબર છે, આઝાદી પહેલા ચાલતું હતું, પણ હવે 2025માં સ્વદેશી જ્યારે ગ્લોબલાઇઝેશનની વાત થઈ રહી છે તો સ્વદેશી કેમ? તો આમાં એવું છે ને ભદ્રેશભાઈ કે આપણે એક ઇકોનોમિકલ પાસાની ખાલી વાત કરીએ તો માત્ર ને માત્ર ચાઇનામાંથી ગત વર્ષે 2024માં $101 બિલિયન આપણે આયાત કરી હતી. હવે જ્યારે આ આયાત આપણે કોઈ કન્ટ્રીમાંથી કરીએ છીએ, આપણે કોઈ પણ વિદેશનો સામાન, દરેક સામાન્ય જનતાએ સમજવું જોઈએ કે વિદેશના દેશમાંથી, બીજા દેશોમાંથી જ્યારે કોઈ પણ સામાન આપણા દેશમાં મંગાવીએ છીએ ત્યારે આપણે એનું ડોલરમાં કે બીજી રીતે પે કરવું પડે છે. ત્યાં આપણા દેશની ઇકોનોમી ક્યાંક ને ક્યાંક નબળી પડે છે, આપણા દેશના ઇકોનોમિકલ ઢાંચાને એ અસર કરે છે. પણ માત્ર એટલું જ નહીં, એનાથી પણ આગળ જ્યારે આપણે વિદેશથી આવતી વસ્તુઓને ક્વોલિટી વાઇઝ કે બીજું લોકો દલીલ કરતા હોય છે કે સસ્તું પડે છે, ચાઇનાથી આવતી વસ્તુઓ સસ્તી પડે છે, એ ગણીને જ્યારે આપણે વસ્તુઓને અહીંયા વધારે ને વધારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એક આપણા દેશના બીજા ઢાંચાને પણ આપણે બહુ ખરાબ રીતે એને ટાર્ગેટ કરીએ છીએ. એ છે કે આપણી અહીંના લોકોની નોકરી, અહીંયા લોકોની કારીગરીઓ, અહીંના લોકોની કુશળતા. કારણ કે આપણા દેશમાં સ્વદેશી જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે મેં પહેલા કહ્યું એ પ્રમાણે આપણે અત્યારે માત્ર ને માત્ર સ્વદેશીના વ્યવહારુ પાસાની વાત કરી રહ્યા છીએ, પણ સ્વદેશી એનાથી પણ આગળ વિચારથી,
વર્તનથી અને પછી વ્યવહારથી આપણે સ્વદેશી થવું જોઈએ. કારણ કે એટલી બધી વાતો છે, સાહેબે કહ્યું એ પ્રમાણે સૌથી પહેલા બંગભંગના આંદોલન વખતે 1906 થી જ્યારે સ્વદેશીના આંદોલનની શરૂઆત થઈ, એક દેશના જે ટુકડા પાડવાની વાત હતી એને આખા દેશને આ સ્વદેશીની વાતે આખા દેશને ફરીથી જોડ્યો. તો આપણા સમાજમાં અત્યારે પણ આપણે કેટલી બધી રીતે વહેંચાયેલા છીએ. જો ભારતને એક કરવાની વાત થાય, ભારતને, કારણ કે એ રિયાલિટી છે, આપણે એવું ના કહી શકીએ કે અત્યારના સમાજમાં આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ પણ ભારતમાં ગ્રાઉન્ડ પર આપણે જરાય બધા એક થઈને ચાલીએ છીએ એવું નથી. તો જ્યારે સ્વદેશીની વાત કરીશું તો સૌથી પહેલા આપણામાં એ દેશ પ્રેમની, દેશભક્તિની અને એકતાની વાત આવશે. એટલે વિચારના પાસાથી ક્યાંક ને ક્યાંક હજુ પણ ભદ્રેશભાઈ આપણે બધા જ પર હૃદય પર હાથ મૂકીને વાત કરીએ ને તો આપણે હજુ પણ એ ગુલામીની માનસિકતામાં જીવી રહ્યા છીએ. આજની તારીખમાં પણ વિદેશી બ્રાન્ડ્સ અપનાવીને આપણે એક રીતે ગુલામ છીએ અત્યારે. ગુલામ માત્ર બ્રાન્ડ્સ અપનાવીને નહીં ભદ્રેશભાઈ, વિચારોથી પણ આપણે આપણી ભાષામાં અંગ્રેજીને મોચડિયાતી ગણીએ છીએ. આપણા વર્તનમાં, વ્યવહારમાં કોઈ પણ વસ્તુ, એટિકેટ્સની વાત આવે, આપણે આપણી વસ્તુને જે પણ દેશી આવે ને, આપણે દેશીને એક ગાળ તરીકે કહીએ છીએ કે ભાઈ તું તો સાવ દેશી છે, કે તું તો અપમાનજનક વસ્તુ તરીકે ગણીએ છીએ. તો સૌથી પહેલા તો વિચારથી સ્વદેશી બનીએ અને સ્વાભિમાની બનીએ. આપણી વાતો શરૂઆત આ રીતે જ થાય. મેં કહ્યું એ પ્રમાણે માત્ર ને માત્ર વ્યવહારુ પાસું બદલી દેવાથી, માત્ર ને માત્ર સ્વદેશી ઉત્પાદન કરવાથી કે સ્વદેશી વસ્તુઓ ખરીદવાથી આપણે સ્વદેશી ના થઈએ. વિચારોથી સ્વદેશી થઈએ. અત્યારે ખાસ કરીને હું યુવા પેઢી માંથી આવું છું અને એને આપણે સ્વદેશી એટલે જૂનવાણી, એ પછાત છે, એ વસ્તુને પહેલા આપણે સાઈડમાં મૂકી દઈએ. સ્વદેશી આધુનિક પણ બની શકે છે. સાહેબે બહુ સરસ ખાદીની વાત કરી કે આઝાદી પહેલા હાથેથી કંતાયેલું દરેક જણ કપડું કાઢતા હતા, દરેક નેતા કાઢતા હતા અને એને પછી વણવા આપતા હતા અને એ કપડાં પહેરતા હતા. તો ખાદી, આ જે વાત છે ખાદીની વાત છે. તો ખાદી બરાબર છે કે પહેલાના જમાનામાં ગાંધીજીએ હાકલ કરી, પછી ઘરે ઘરે ખાદી કંતાતું હતું. પણ એના પછી અત્યારે જ્યારે 2025માં ખાદીની વાત કરીએ તો ખાદીના કપડાં હવે મોડર્ન બનવા જોઈએ. અત્યારના યુવાઓને ગમે એવા બનવા જોઈએ, અત્યારની સ્ટાઇલમાં, ફેશનમાં. અને આ જો વૈશ્વિક વિચારધારાથી આપણે મોદી સાહેબે બહુ સરસ વાત કરી છે કે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. જો વૈશ્વિક વિચારધારાને આપણે આપણા વ્યવહારમાં લાવીશું અને પછી સ્વદેશીના કોન્સેપ્ટને ઇનોવેટિવ રીતે ઇન્ટ્રોડ્યુસ કરીશું તો ચોક્કસપણે એ અત્યારે જરૂર તો છે જ, પણ યુવા પેઢીને ખાસ આ અપીલ કરશે. ઋત્વિજી, રાજકીય ફલક પરથી કહી દેવું કે સ્વદેશી અપનાવો, આ ખરેખર એટલું ગંભીરતાથી લોકો લેશે ખરી આપણા ભારત દેશની વાત કરીએ તો? જુઓ ભદ્રેશભાઈ, સંપૂર્ણપણે સ્વદેશી અપનાવવું, ગાંધી બાપુએ સંપૂર્ણ સ્વદેશી અપનાવ્યું હતું, એ અત્યારે પ્રેક્ટિકલી કોઈના માટે શક્ય નથી. એ મારા માટે, તમારા માટે કે મોદી સાહેબ માટે સંપૂર્ણપણે સ્વદેશી થઈ જવું આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં અલબત્ત અશક્ય વાત છે. એને આપણે વધારે પ્રિસાઇઝલી સમજી લેવું જોઈએ. પણ જ્યારે ઉપરના લેવલથી અને ખાસ કરીને નેતાઓ, મોદી સાહેબે વાત કરી, પછી ભૂપેન્દ્રભાઈ સાહેબે વાત કરી, ત્યારે આ વસ્તુઓની વાત થતી હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક જનતામાં જઈને એ વસ્તુ અપીલ તો કરે જ છે. અને બહુ સાચી વાત છે કે કોઈ પણ પક્ષથી, પ્રાંતથી, કોઈ પણ વિવાદોથી આગળ વધીને આપણે સ્વદેશીને જો ફોકસ કરીશું તો ઘણી બધી આપણી માત્ર લોકલ નહીં, ગ્લોબલ સમસ્યાઓ એ ઓછી થશે અને આપણો જ દેશ આગળ આવશે. જી પંકજભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે મારો? યસ પંકજભાઈ, આપનું પોતાનું શું માનવું છે? સ્વદેશી કેટલું અપનાવવું જોઈએ અને અપનાવવા માટે આપણે આટલી બધી ચર્ચા કે ચિંતા કરવાની જરૂર શા માટે છે? શું ભારતીયો પોતાનો રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રભક્તિ નથી બતાવી શકતા સ્વદેશી અપનાવીને? ભદ્રેશભાઈ, આપને અને આપની ચેનલને જી ખરેખર હૃદયથી અભિનંદન આપું છું જી કે આપે આવો રાષ્ટ્રભક્તિનો મુદ્દો, સ્વદેશીનો મુદ્દો ઉપર ડિસ્કસ માટેનો આટલો સમય પાડ્યો. બિલકુલ. હું કચ્છથી બોલું છું. જી જી. કચ્છ એ આમ તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ દેશનું લગભગ 25% ત્યાંથી થાય છે. બિલકુલ. એ જિલ્લામાંથી હું વાત કરી રહ્યો છું. જી. હમણાં જ મારા પહેલાના મોરબી સ્ત્રીઓએ ગાંધીજીના વખતથી જે સ્વદેશીની વાત મૂકી એ ખરેખર સાચી વાત છે. 1906-7 ત્યારથી સ્વદેશી એ કંઈક અલગ સંદર્ભમાં સ્વદેશીની વાત હતી. એટલે દરેક સમયે દરેક લીડરોએ જ્યારે જ્યારે દેશને પ્રેરિત કર્યો છે સ્વદેશી તરફ, ત્યારે ત્યારે આ દેશની અંદર સ્વદેશીની ભાવના જાગી છે, જાગૃત થઈ છે, વધી છે અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે.
આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા જી ત્યાર પછી એમણે વોકલ ફોર લોકલ ની વાત હોય એ અલગ સ્વરૂપમાં મૂકી જી. અને વિશેષ કરીને વાત મૂકી એટલું જ નહીં પણ જે કેવીઆઈસી ડિપાર્ટમેન્ટ છે Okay. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એ ડિપાર્ટમેન્ટને પર્સનલી એમણે ધ્યાન આપી Okay. ને ઘણી બધી પ્રોડક્ટ જે ગ્રામીણ વિસ્તારમાં ઉત્પાદિત હા, થાય બરાબર. ને આખા દેશની અંદર ગ્લોબલી વેચાય હા. એના માટેનું એક અભિયાન શરૂ કર્યું. જી. આજે આપણે આંકડા જોઈ શકીએ છીએ કે આ દેશની અંદર હા. કેવીઆઈસી ના માધ્યમથી જે પ્રોડક્શન નાના નાના યુનિટ ગામડાઓની અંદર બહેનોને રોજગારી આપતા હોય અને યસ યસ મશીનરી ઓછી અને હાથનો ઉપયોગ વધુ એ પ્રકારના જે ઉત્પાદનો હોય એનું વેચાણ પણ જી. દેશની અંદર છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ વધ્યું છે. બરાબર. હું પોતે પણ કોસ્મેટિક ખાદીના ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલો છું. Okay. એટલે હું જોઈ શકું કે સામાન્ય રીતે સાબુ, તેલ, શેમ્પુ કે આ પ્રકારની રોજબરોજની ક્રીમ જેવી ચીજો, કોસ્મેટિકની ચીજો જે આપણે ત્યાં બેસ્ટ ક્વોલિટીની બને જી. છે. આપણા આયુર્વેદમાં, આપણી પરંપરામાં એ બનાવવાની પદ્ધતિઓ જે આપી છે Okay. એ કેમિકલ રહિત Yes. અને સારી ક્વોલિટીની આપેલી હોવા છતાંય જી. વિદેશી કંપનીઓએ જે પ્રકારે પ્રચાર પ્રસાર અને જાહેરાત અને એડવર્ટાઇઝના કારણે જી. લોકોને એના તરફ વાળ્યા Okay. એ આવા પ્રચારોથી આદરણીય મોદી સાહેબ કે કોઈ નેતાઓ કે બધા જ ધર્મગુરુઓ અને બધા જ લોકો ખાસ કરીને બાબા રામદેવની કંપની આ બધાએ જે અભિયાન શરૂ કર્યું Yes. એના કારણે આવી બધી પ્રોડક્ટોની અંદર સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ Okay. વધ્યો છે એ આપણે બધા અનુભૂતિ કરીએ છીએ. બરાબર છે. પણ પંકજભાઈ, એક વેપારી તરીકે આપને એક સવાલ પૂછવાનું મન થાય છે કે આપણે કીધું હમણાં રાજકીય ફલક પરથી કેટલી અસર પડી શકે. વડાપ્રધાન જો પહેલ કરતા હોય, હાંકલ કરતા હોય, મુખ્યમંત્રી પણ કરતા હોય, બીજી બાજુ આપણે વિદેશ મંત્રીને જોયા છે અને સાંભળ્યા છે તેઓ એવું કહી રહ્યા છે કે ચીન સાથે તમે મુક્તપણે વેપાર કરો. તો આ વેપારી તરીકે આપ આ પરિપ્રેક્ષને કઈ રીતે સમજી રહ્યા છો? આમાં તમને વિરોધાભાસ નથી લાગતો કે મોદીજી એટલે વડાપ્રધાન ખુદ અપીલ કરી રહ્યા છે કે સ્વદેશી અપનાવો, બીજી બાજુ રાષ્ટ્રીય ફલક પર એવું કહેવામાં આવે છે કે ચાઇના હોય કે અન્ય કન્ટ્રી સાથે આપણે વેપાર વધારવાનો છે? ગ્લોબલી સિચ્યુએશન એવી છે કે કોઈ દેશ સાથેનો વેપાર બંધ કરી શકીએ એ પ્રકારની સ્થિતિ નથી. ગ્લોબલી હોઈ ન શકે. આપણે પણ એક્સપોર્ટ પુષ્કળ પ્રમાણમાં કરતા હોઈએ જી. અને ગ્લોબલી જે કરારો થયેલા હોય એકબીજા સાથે આપણે બિઝનેસ કરવા માટે એ રિક્વાયરમેન્ટ પણ છે ગ્લોબલી. પરંતુ પ્રજા જ્યારે રોજબરોજની વસ્તુઓમાં મેં અગાઉ કીધું એમ કે જ્યાં આપણને સારી ક્વોલિટી આપણા દેશની ઉત્પાદનો મળે છે, જેમ કે આજે જ હું ઈવી કાર જોવા ગયો હતો જી. ટાટાની, મારી લગભગ આ 5મી કાર હશે ઓકે. જે ટાટાની છે, જી. તો એ બેસ્ટ ક્વોલિટી આપી રહી છે. બિલકુલ. તો મને જ્યારે મારા દેશની કંપની બેસ્ટ વસ્તુ જ્યારે કોઈ આપી રહી હોય તો આપણે વિદેશ ત્યારે લેવાની જરૂર મારે નથી. એના તરફ ચોક્કસપણે જવું જોઈએ. બરાબર તો છે. આ પ્રકારે ગ્લોબલી બિઝનેસને તમે રોકી નથી શકવાના, પરંતુ આપણા દેશની કંપનીઓ, આપણા દેશના ઉત્પાદનો જી. જો બેસ્ટ વસ્તુ જે આપી પણ રહ્યા છે, પંકજભાઈ જાહેરમાં એવું કહી દઈએ આપણે કે સ્વદેશી અપનાવો, એનું અભિયાન ચલાવીએ, રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલે, દેશના વેપારીઓ સમર્થન કરે, પણ આપે જે ચેનલની વાત કરી કે જે વિશ્વના દેશો સાથે આપણે જે કરાર કર્યા હોય કે બિઝનેસ કરવો પડશે, તો એને આપણે રોકી નથી શકતા, પણ ધીમે ધીમે તેને ઓછું તો કરી શકીએ કે ના કરી શકીએ? એના માટે કોઈ પ્રયત્નો છે આપના ધ્યાનમાં? ઘણી વખત દેશ હિતની અંદર આપણે પણ કેટલું કામ કરવું પડતું હોય. જેમ કે હમણાં જે સિનારીઓ છે એની અંદર રશિયાથી આપણે ઓઇલ તેલ બધું અહીંયા લઈ આવી રિફાઇનરીમાં આપણે ત્યાં રિફાઇન કરી બિલકુલ. અને આપણે બીજા દેશોની અંદર વેચ્યું છે. જી. તો એ પણ આપણો એક બિઝનેસ જ છે. હા, yes. એક જગ્યાએથી પરચેસ કરવું, બીજી જગ્યાએ થોડી પ્રોસેસ કરીને જી વેચવું, જી જી એ પણ એક બિઝનેસ છે. Okay. એટલે બિઝનેસના પરિપ્રેક્ષમાં હવે એવું ના કહી શકીએ બરાબર આપણે છે. કે કોઈ દેશથી બિઝનેસ આપણે કઈ લેતું Okay. નહીં, કઈ આપતું નહીં. આપણે લેવું પણ પડશે. ઘણી બધી રો મટીરિયલ આપણા ઘણા બધા ઉત્પાદન એવા છે જી. કે જો રો મટીરિયલ આપણે ત્યાંથી બીજા દેશોમાંથી લેવું પડે છે. Okay. પરંતુ જેમ હમણાં વાત થઈ રહી હતી કે ગણપતિ ઉત્સવની અંદર ગણપતિની મૂર્તિ પણ આપણે જો ત્યાંથી ચાલે. લઈએ એની જગ્યાએ આપણું લક્ષ્ય હોવું જોઈએ, બિલકુલ. આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. જી. આપણે ત્યાં ગ્રામીણ કારીગરો છે. મારા કચ્છની અંદર દરેક ક્ષેત્રના ઉત્તમ કારીગરો છે અને હું જોઉં છું કે હાથવણાટનો વિષય હોય. એક એક્ઝામ્પલ હું આપીશ જી. ભદ્રેશભાઈ, કે આપણે ત્યાં વર્ષો પહેલા દેશી કોટન આવતું હતું, કપાસ, હા. કાલામાંથી આપણે કપાસ નીકાળતા હતા અને હવે એ બીટી કપાસ આવી ગયો. જી. તો બીટી છે સફેદીમાં ઊંચો છે ક્વોલિટીનો, પરંતુ જે દેશી કપાસ છે જેને જી. અમારે એ કાલા કોટન કહે છે, બહુ ઓછા ભાગમાં એનું ઉત્પાદન થાય છે. પરંતુ આજે પણ એ કાલા કોટનમાંથી ધાગા બનાવી અને હાથવણાટનું કપડું અમે વિદેશની અંદર મોકલીએ છીએ. બીજા દેશમાં ડિમાન્ડ છે. એટલે આપણા દેશમાં આપણા દેશની સારી વસ્તુઓ છે, એનો મેક્સિમમ પ્રચાર થાય, એનો મેક્સિમમ પ્રસાર થાય તો એ ક્વોલિટીની દ્રષ્ટિએ ઉત્તમ છે. સ્કિનને માટે પણ ફાયદાકારક છે અને એની અંદર કલરનો જે ઉપયોગ થતો હોય છે જી, જી. એ પણ નેચરલ કલરનો ઉપયોગ થતો હોય છે. ચોક્કસ. એટલે ભારત દેશ માટે
આવી વિવિધ પ્રોડક્ટો છે. બિલકુલ. હું પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણીના કામથી ગયો હતો તો પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારની અંદર આજે પણ હાથવણાટનું ઉત્તમ ક્વોલિટીનું કામ કરે એવા કારીગરો છે, પણ એની સ્થિતિ જ્યારે આપણે આર્થિક સ્થિતિ જોઈએ Yes, yes. ત્યારે દયાજનક સ્થિતિ જી. છે. તો લોકલ કારીગરો Okay. જે ઉત્તમ કામ કરે છે એને રોજગાર મળે એવા હેતુથી પણ આપણે આપણા પ્રયત્ન કરી જીવનની શકીએ. અંદર ઓકે પંકજભાઈ, આપે બહુ સારી વાત કરી, આર્થિક સ્થિતિની વાત કરી. તો નરેશભાઈ, આપને જો અવાજ આવતો હોય તો પહેલાં તો એક વિશ્લેષણ આપણું સાંભળવું છે કે બે બાજુથી આપણે સમજી રહ્યા છીએ. આમાં દેશની પ્રજા શું સમજશે? એક બાજુ આપણે વિદેશમાં વેપાર કરવા માટે ખુલ્લો દોર આપવાની વાતો કરીએ છીએ, કારણ કે સંબંધો સુધારવાની વાતો કરીએ છીએ. બીજી બાજુ આપણે દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે દેશના નાગરિકોએ આ અભિયાનમાં જોડાવવું જોઈએ. આમાં રાજકીય પાર્ટીએ પણ જોડાવવું જોઈએ, કોઈ પણ પાર્ટી હોય રાજકીય. કઈ રીતે સમજવું? ભદ્રેશભાઈ, પહેલી વાત તો 1979માં વિશ્વની અંદર રાજકીય બધું પરિવર્તન મોટું આવ્યું અને 1991 થી દુનિયા આખીમાં ગ્લોબલાઇઝેશનનો એક દોર શરૂ થયો. યસ. એટલે ગ્લોબલ અત્યારે વૈશ્વિક રીતે આપણે સંપૂર્ણપણે સ્વદેશી જેને આપણે લોકો માને છે એ શક્ય નથી. કારણ કે બધી જ ધારો કે ઈવી તમે વાત કરો, ટાટાની ઈવી વ્હીકલ્સની વાત કરો તો એનું જે રેર અર્થ જોઈએ, જે દુર્લભ ખનિજ જોઈએ, તો જે ખનિજ છે એનો ભંડાર ચીન પાસે છે. ઓકે. તો ઘણી બાબત, તો સોલારની વાત આવે તો એનો જે પણ કઈ રો મટીરિયલ જોઈએ તો એની અંદર વિશ્વના બીજા દેશો પર તમારે નિર્ભર રહેવું પડે. એટલે જે આપણે જૂની વાતો કરીએ છીએ કે જે સ્વદેશી એની જગ્યાએ હું એવું માનું છું કે સ્વદેશી એટલે એવું સ્વદેશી કે જે ભારતમાં નિર્મિત થાય અને જેને મેક ઇન ઇન્ડિયા આપણે કહીએ છીએ કે મેડ ઇન ઇન્ડિયા કહીએ છીએ. સંપૂર્ણપણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કે એવી કોઈ વાત મનમાં હોય તો એ અત્યારે એ શક્ય થવાનું નથી. તો આપણે જેટલું બને એટલું આપણે, તમે જુઓ કે એક સમયે ભારતની અંદર લોકો ચારકોલ એટલે કોલસો ઘસતા હતા અને હું નાનો હતો ત્યારે કોલગેટની અંદર એવી જાહેરાત આવતી કે આ કોલસો ઘસે છે. હવે એ જ કોલગેટ કંપની તમે જુઓ કે ચારકોલ એટલે અમારી ટૂથપેસ્ટ કોલગેટ ચારકોલ થી બને છે એવું આપણને માર્કેટિંગ થી સમજાવીને આપણને એ ચારકોલની ટૂથપેસ્ટ આપણો સમાજનો મોટા ભાગનો વર્ગ ખરીદતો થયો છે. કહેવાનો મતલબ એ છે ગ્લોબલાઇઝેશનની અંદર, બજારવાદની અંદર માર્કેટિંગની સ્ટ્રેટેજી અપનાવીને આપણને એની શરૂઆતમાં આદત પાડે છે અને પછી આપણે એના મય થઈ જઈએ છીએ. ભારતની અંદર નિર્મિત ઘણી વસ્તુઓ છે કે જે આપણે પોતે વાપરી શકીએ, પરંતુ અહીંયા એક વાત પણ નોંધવા જેવી છે, જે છેવાડાનો વ્યક્તિ છે, જે ગ્રામીણ છે, ખૂબ અત્યારે બજારની પહોંચતો ત્યાં સુધી પણ પહોંચી છે, પરંતુ એ જેટલો સ્વદેશી રહી શકે છે હું માનું ત્યાં સુધી સમાજનો જે ખૂબ મોટો ભદ્ર વર્ગ છે એને બ્રાન્ડેડના ચસ્કા વધુ હોય છે, એને બ્રાન્ડેડ ને પ્રતિષ્ઠા સાથે જોડતો હોય છે. તો આ એક બેને કહ્યું એમ, ઋત્વીબેને કહ્યું એમ કે માનસિક પરિવર્તન પણ લાવવું પડે. તો તમે માનસિક પરિવર્તન લાવશો તો સાથે સાથે તમે વસ્તુઓના પણ સ્વદેશીકરણ તરફ ચોક્કસપણે આગળ રહીશું અને એ કરશું તો ભારતની અંદર આપણે નિકાસ પણ કરી શકીશું. નિકાસ થશે તો દેશને ચોક્કસપણે ફાયદો થઈ શકશે. બરાબર. યોગેશભાઈ, જે રીતે કહેવામાં આવે છે કે આપણે જેમ વાત કરી કે આપણે હવે ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર થઈ રહ્યા છે, એ રાષ્ટ્રીય લેવલ પર આપણને બહુ સારી બાબત જોવા મળી રહી છે. લોકોને ખ્યાલ પણ આવે છે કે આપણે આત્મનિર્ભર બની રહ્યા છે. પણ સાથે સાથે જેમ હમણાં પંકજભાઈ કીધું પ્રમાણે કે જે સ્વદેશી વસ્તુઓ બનાવનાર લોકો છે એમની આર્થિક સ્થિતિ સુધરતી નથી, તો સીધો સવાલ એ થાય છે કે જો સ્વદેશી અભિયાનને આપણે મહેનત કરીએ તો ભારતને ફાયદો શું? અને ટ્રમ્પને જવાબ આપવા માટે આ એક જ ઉપાય છે. ભદ્રેશભાઈ, ટ્રમ્પને જવાબ આપવાનો છે એ વાત એકદમ સાચી અને ટ્રમ્પ તો અત્યારે કઈ એની વિચારધારા છે એ હજુ દુનિયામાં કોઈ સમજી નથી શક્યું. પણ મોદી સાહેબે જે હાકલ કરી છે સ્વદેશીની, એ ટ્રમ્પને એક જવાબ છે એવું મારું માનવું છે. પણ 2014 પછી આપણે થોડા આત્મનિર્ભર થયા છે અને એના કેટલાક આંકડાઓ મારે આપવા છે આપને કે 2023-24માં ભારતની વેપાર નિકાસ 437 અરબ અમેરિકન ડોલર સુધી પહોંચી હતી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની નિકાસ 6.4 બિલિયન હતી, એ વધીને 29.1 બિલિયન ડોલર સુધી પહોંચી છે. એટલે આપણે સ્વદેશી માટેના, મેક ઇન ઇન્ડિયા માટેના જે કંઈ પ્રયાસો કર્યા છે એમાં ચોક્કસ સફળ થયા છે. પણ સ્વદેશી અપનાવવાનો અર્થ એવો નથી કે વિદેશીનો બહિષ્કાર કરો. આઝાદીના આંદોલન વખતે એક આખી વાત જુદી હતી કે આપણી ઉપર વિદેશી સત્તાઓનું રાજ ચાલતું હતું અને એને ચેલેન્જ આપવા માટે સ્વદેશી અપનાવવાની વાત હતી. આજે વિદેશથી ભલે માલ આવે
પણ એ જ જો આપણે અહીંયા જ બનાવી શકીએ અને ભારતમાં જ બને અને એ જ આપણે વાપરીએ તો જેમ પંકજભાઈએ કીધું એમ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જો તમારે લેવાનું જ હોય તો તમે ટેસ્લાનું લો, એને બદલે જો ટાટાનું લો તો એમાં મને લાગે છે કે યોગેશભાઈ પ્રમોશન તો ટેસ્લાનું વધારે થાય છે સ્વદેશી કરતા. ના એ છે ને આપણને એક બ્રાન્ડ વાપરવાની જે આદત પડી ગઈ છે કે મારા કોલેજના મિત્રોને હું તો જોઉં છું કે એ લોકો ટી શર્ટ પહેરતા હોય છે, ટી શર્ટ પણ જાણે અમેરિકાથી લાવ્યા હોય. બરાબર છે. એટલે ભાઈ ટી શર્ટ તો અહીંયા પણ બને છે. આપણી અમદાવાદની અરવિંદ મિલ કેટલા સરસ બનાવે છે, એના જે પેન્ટ વગેરે છે એ પણ એટલા જ સારા હોય છે. પણ આપણને એક શોખ છે કે ના એક ઇમ્પોર્ટેડ વસ્તુ વાપરીએ. અને હું જ્યારે અમેરિકા ગયો ત્યારે મેં પણ ત્યાં કાપડો જોયા, એમાં કેટલાક શર્ટ એવા હતા કે એ ક્યાં બન્યા છે મેં જોયું ત્યારે એની ઉપર મેડ ઇન ઇન્ડિયા લખેલું. બરાબર છે. પણ અમેરિકાથી મેડ ઇન ઇન્ડિયા શર્ટ લાવવા એ પણ એક આપણું ગાણપણ અથવા તો ઘેલછા છે. હવે હું ખાદીની હમણાં જ્યારે વાત થઈ ત્યારે મારે ખાદીની એક વાત કરવી છે કે ભાવનગરમાં એક કથાકાર પોતે ખાદી પહેરતા હતા અને એમણે એમના મંચ ઉપરથી એવું કહ્યું કે હું કાયમ ખાદી પહેરું છું. વરસાદ પડે છે તો હું પોતે કાયમ ખાદી પહેરું છું અને એ માટે તમે પણ પહેરો. ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે ભાવનગર શહેરમાં ખાદીની જેટલી પણ દુકાનો હતી એમાંથી બધો ખાદીનો માલ 2 દિવસમાં ઉપડી ગયો. એટલે હું જાતે આ કરું, સ્વદેશી વાપરું એવું આપણા નેતાઓ કે ત્યારે આ વાત ગળે ઉતરે. અને આપણા રાજકીય પાર્ટીના, હું એક્સ પાર્ટી કે વાય પાર્ટીની વાત નથી કરતો, પણ એ લોકો પોતે રાષ્ટ્રપ્રેમ ધરાવતા હોય, રાષ્ટ્રપ્રેમ ધરાવવાની વાતો કરવાને બદલે એ પોતે સ્વદેશી વસ્તુઓ વાપરતા હોય તો ચોક્કસ પ્રજામાં અસર પડે. કેટલાક કાર્યકરો હમણાં મારે ઘેર મળવા આવ્યા હતા ત્યારે મેં જોયું એમના હાથમાં જે ઘડિયાળ હતી એમણે મને બતાડી કે હમણાં જ મારી ભત્રીજી અમેરિકા ગઈ ત્યાંથી લાવી. હવે જો આપણા રાજકીય કાર્યકરો પોતે જો આ જાતની માનસિકતા ધરાવતા હોય તો મોદી સાહેબનું અથવા તો ભૂપેન્દ્રભાઈનું જે સ્વદેશી માટેનો આગ્રહ છે યુવાનોમાં કેટલો ઉતરશે એ મને આશ્ચર્ય થાય છે. ઓકે યોગેશભાઈ. ઋત્વીજી, સવાલ એ થઈ રહ્યો છે કે આપની સામે જ વિદેશી બ્રાન્ડ પણ છે અને સ્વદેશી બ્રાન્ડ છે, સૌથી પહેલી પ્રાયોરિટી આપની શું હશે? જી ભદ્રેશભાઈ, મારી નહીં, આપણે અત્યારે પેઢીના દરેક માણસની જો વાત કરીએ તો છે ને સમાજમાં 2 માનસિકતા હોય છે. વિદેશી એટલે ઇમ્પોર્ટેડ, એ કાં તો સારું કાં તો સસ્તું. આપણે વિદેશી કેમ લઈએ છીએ કે કાં તો એને સારું માનીએ છીએ. બહારની બ્રાન્ડ છે, સાહેબે અરવિંદ મિલની વાત કરી તો અરવિંદ મિલ કાપડ લિવાઇસમાં મોકલે અને એ જ લિવાઇસ આપણને એના કરતા 10 ગણી કિંમતનું પાછું એ જીન્સ વેચે તો પણ એ ઇમ્પોર્ટેડનો સિક્કો લાગ્યો. એટલે આપણામાં એ માનસિકતા છે કે વિદેશી એટલે સારું અને બીજું કે વિદેશી એટલે સસ્તું. હવે આ બંને વાતને ભદ્રેશભાઈ આપણે નકારી ના શકીએ. ઘણી વાર એ વાત સાચી પડી છે કે વિદેશથી આવેલી વસ્તુઓ એટલા બધા ક્વોલિટી ચેકમાંથી પસાર થઈને આવે છે કે એ સારી હોય છે. વિદેશથી આવેલી ટેકનોલોજી, આપણે ગાડીઓની જો વાત કરીએ, 2 કંપનીની જો ગાડી વાપરતા હોઈશું, બહુ અદ્ભુત ટેકનોલોજી સાથે ટાટા ગાડીઓ બનાવી રહી છે, પણ જ્યારે એ ગાડી વાપરનારો 1-2 વર્ષ ગાડી વાપરે ને તો ત્યારે આમાં અમુક ફોલ્ટ એવા આવે ત્યારે વ્યક્તિ પોતે જ બોલે કે ટાટાની ગાડી કે બીજી, આ કોઈ કંપનીને બ્લેમ કરવાની વાત નથી, પણ છેલ્લે લોકો આપણે એ વસ્તુને સ્વીકારવી પડે કે અમુક વસ્તુઓ વિદેશથી આવે છે એ સારી આવે છે. બીજું કે વિદેશથી આવતું એ સસ્તું, એ પણ વાત સાચી છે. ચાઇનાએ એટલી બધી પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી કે એટલું બધું જે આખું છૂટું છવાયેલું એનું ઇકોનોમિકલ સેક્ટર હતું એને એટલું બધું એકત્રિત કરીને એક એવું માળખું બનાવ્યું કે ઘણી બધી વસ્તુઓ, મોદી સાહેબે ગણપતિ જે ચાઇનામાંથી આવે છે એની વાત કરી તો એટલું સરસ એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું માળખું ઊભું કર્યું છે કે ઘણા સસ્તા ભાવે એ લોકો પ્રોડક્શન કરી શકે છે. તો આ 2 વસ્તુને ભદ્રેશભાઈ નકારી ના શકાય. વિદેશથી આવતું ઘણી વસ્તુ સારી પણ હોય છે અને સસ્તી પણ હોય છે. જી, હું એ જ વાત કરું છું કે પણ એનો મતલબ એ નથી કે આપણું સ્વદેશી એ સારું ના બની શકે અને સ્વદેશી એ સસ્તું ના બની શકે. આપણે 2 વસ્તુઓ પર ફોકસ કરવાનું છે કે સ્વદેશીને સારું પણ બનાવીએ, કેમ ભારતના દરેક નાગરિકને એ વસ્તુ ખરીદતા પહેલા ગર્વ પણ અને સાથે સાથે વિશ્વાસ પણ કેમ ના હોય કે
કે આ મારા દેશમાં બનેલું છે એ સારું હશે. અને બીજું કે એની જે વ્યવહારુ વ્યાજબી કિંમત છે એ કિંમતે એ વસ્તુ મને પડશે. કારણ કે ભદ્રેશભાઈ મેં પહેલા કહ્યું એ પ્રમાણે આ માત્ર ને માત્ર વ્યવહારુ પાસાની વાત નથી, વિચારથી, વર્તનથી અને પછી વ્યવહારથી સ્વદેશી બનવાનું છે. અને કેવી રીતે ભદ્રેશભાઈ આ આખું અત્યારે તમે દુનિયાનું માળખું જોઈ લો. સાહેબે બહુ સરસ વાત કરી, ટૂથપેસ્ટ ની અંદર હવે ચારકોલ કે નમકવાલા ટૂથપેસ્ટ હવે એનું માર્કેટિંગ કરે છે, જે આપણે વર્ષોથી આપણી તો પ્રેક્ટિસમાં હતું. આપણે અત્યારે અમેરિકાએ નીમને પેટન્ટ કરી દીધું છે. હમણાં હળદર, ટર્મરિકને એ લોકો પેટન્ટ કરવા માંગતા હતા કે એનામાં હીલિંગ ક્વોલિટીઝ છે. આવી તો કેટલી આપણી વસ્તુઓ એ લોકો જ હવે આપણી વસ્તુને જેને જૂનવાણી કરતા હતા એ આપણી પર પાછા આવીને થોપી રહ્યા છે. તો આ જે આખું વ્યવહારુ પાસું છે ભદ્રેશભાઈ, આપણે બહુ જ ટૂંકમાં હું તમને કહેવા માંગીશ કે આપણું એક 50 વર્ષ પહેલાનું એક ગામડું જોઈ લો. ગામડામાં ખેડૂત ખેતી કરે છે, કપાસ ઉગાડે છે, ગામડામાં ને ગામડામાં જ એનું કાંતવામાં આવે છે, એના દોરા બને છે. એ દોરાને ગામડાનો વણકર જ હાથસાળની ઉપર એને એનું કાપડ વણે છે અને એ કાપડ ગામડાના લોકો પહેરે છે. હવે કપાસના જે બિયા નીકળ્યા એનું તેલ પણ એ ગામડામાં જ નીકળશે. હવે અત્યારે 2025 ની વાત કરીએ છીએ તો એ વિચારો કે આપણે કેટલા એડવાન્સ હતા. અત્યારે ગ્લોબલ ફલક પર જે વાત થઈ રહી છે, સસ્ટેનેબિલિટીની વાત થઈ રહી છે, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશનની વાત થઈ રહી છે, આ બધી જ વાતો આ તો અત્યારનો સમાજ, પશ્ચિમના દેશો અત્યારે કરતા થયા. આપણા માટે તો માનસિક રીતે આપણે તૈયાર થવાની જરૂર છે. એક્ઝેક્ટલી આપણા માટે તો વર્ષોથી, પેઢીઓથી પ્રેક્ટિસમાં આવતી વસ્તુઓ છે. એટલે વિદેશી એ સારું અને સસ્તું એ માનસિકતા કાઢી અને આપણી સારી વાતોને જોતા થઈ. ઓકે દર્શક મિત્રો, અહીંયા આપણે કોઈ પ્રકારનો પ્રચાર નથી કરી રહ્યા કે મેક ઇન ઇન્ડિયા કે મેડ ઇન ઇન્ડિયા હોવું જ જોઈએ, સ્વદેશી હોવું જ જોઈએ, એવી વાત નથી. પણ સવાલ એ છે કે આપણે જે ચર્ચા કરી રહ્યા એમાં માનસિક રીતે આપણે કેટલા સક્ષમ બની શકીએ છીએ સ્વદેશી માટે. આપણી વિચારસરણી ખરેખર સ્વદેશી થાય છે કે કેમ, પહેલે એની પર ભાર આપવાની જરૂર છે. સ્વદેશી વસ્તુ અપનાવવાની વાત છે, જેમાં સીએમએ પણ હાકલ કરી છે, પીએમએ પણ વિનંતી કરી છે, દરેક રાજકીય પાર્ટીઓને પણ વિનંતી કરી છે. પણ હવે સવાલ આપણે એ ચર્ચા કરીશું કે આને લોકોમાં કેવી રીતે અપનાવતા કરી શકાય છે, એના માટે કયા સ્તરે પ્રયત્નો થવા જોઈએ અને મેક ઇન ઇન્ડિયા કેમ, મેડ ઇન ઇન્ડિયા કેમ ના હોવું જોઈએ તેની પર ચર્ચા કરી. ઋત્વિજી, સવાલ આપને છે, કયા સ્તર પર આપણે લાગે છે કે આપણે દેશના મોટાભાગના નાગરિકોને એ અપનાવવા માટેની તૈયારી બતાવી શકીએ અથવા તો એ તૈયારી કરી શકીએ, જેના માટે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે રાષ્ટ્રીય ફલક પર આપણે એવા કયા પ્રયત્નો કરી શકીએ જેથી કરી લોકો સ્વદેશી અપનાવતા થાય? આ વાતનું સોલ્યુશન બે બાજુથી છે. એક છે જ્યાં પ્રોડક્શન થઈ રહ્યું છે, જ્યાં વસ્તુઓ બની રહી છે એ તરફથી અને જ્યાંથી વેચાણ કરવામાં આવે છે, અને બીજું છે એ વર્ગ કે જે ખરીદી રહ્યો છે. તો પ્રોડ્યુસર્સ અને કન્ઝ્યુમર્સ બેઉની બાજુથી જ્યારે સ્વદેશીની વાત કરીએ તો સૌથી પહેલા પ્રોડ્યુસર્સે આ વસ્તુની મેં પહેલા જે વાત કરી એ પ્રમાણે એની ક્વોલિટી અને એના પ્રાઇઝિંગ બેઉની ઉપર કામ કરવું પડશે. જ્યારે આપણે મેક ઇન ઇન્ડિયાથી આગળ જ્યારે મેડ ઇન ઇન્ડિયાની વાત કરીએ તો મેડ ઇન ઇન્ડિયા બનાવવા માટે આપણે બહુ જ બધા રિસર્ચ કરવા પડશે, R&D માં પૈસા રોકવા પડશે, MSME ને સપોર્ટ કરવો પડશે. આપણા જે બહુ જ કુશાગ્ર કારીગરો છે, જે પેઢીઓથી અમુક વસ્તુઓ એમના કહેવાય ને કે લોહીમાં આવી છે, એને આપણે એન્કરેજ કરવા પડશે, એને સપોર્ટ કરવો પડશે. અને આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ એની ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટી અને વ્યવહારુ વ્યાજબી કિંમત, આ બે વસ્તુને પ્રોડક્શન સાઇડથી એને જોવું પડશે. અને બીજું આવે છે કન્ઝ્યુમર સાઇડ, કે જે લોકો ખરીદી કરે છે. હવે જ્યારે આપણે સ્વદેશી ખરીદવાની વાત કરીએ છીએ ત્યારે હું ફરીથી કહું છું કે આ ગ્લોબલાઇઝેશનનો જરાય વિરોધ નથી, પણ સ્વદેશી એ સ્વાભિમાનની વાત છે. આપણું સ્વદેશી એ સારું છે અને આ કરવાથી મેં પહેલા કહ્યું એ પ્રમાણે એક ધારો કે એક ખાદીનું કપડું ખરીદો છો તો એ ક્યાં કયા લેવલ પર કામ કરે છે. તમે માત્ર એક કપડું નથી ખરીદતા, એ દોરો જે કપાસમાંથી બન્યો, એ કપાસ આપણા દેશમાં ઉગેલું, એ દોરો જેણે કાત્યો, એ હાથેથી કાતનારી બહેનો કે ભાઈઓ, એ કારીગરો આપણા દેશના, એ દોરો કાતીને જેણે કાપડ વણ્યું, એ પેઢીઓથી જે કુશળ કારીગરો છે જે હાથસાળની ઉપર કાપડ વણે છે, એ કાપડ આપણા દેશમાં વણાયેલું અને પછી એમાંથી જે કપડાં બને એ સિવાય પણ આપણા દેશમાં. તો જ્યારે તમે એને એક વસ્તુ ખરીદો છો તો સામે પાછળ 5 માત્ર ને માત્ર કપડાં બનાવનારા નહીં કે કપડાં વેચનારા નહીં, એની પાછળના બીજા 5 કારીગરોને તમે સપોર્ટ કરો છો. તો આવી બધી વસ્તુઓ, ઉત્તમ વસ્તુઓ આપણી જોડે છે, એને જોતા શીખીએ, એને એપ્રિશિએટ કરતા શીખીએ અને પ્રેફરેબલી મેં પહેલા કહ્યું એ પ્રમાણે
સંપૂર્ણપણે સ્વદેશી બનવું એ અત્યારના જમાનામાં શક્ય નથી. પણ આપે કીધું પ્રમાણે દ્રષ્ટિકોણ બદલવાની જી, જરૂર છે. દ્રષ્ટિકોણ બદલીએ, Yes. વિચાર બદલીએ, બિલકુલ. વર્તન બદલીએ તો અને આપણે વ્યવહારમાં સ્વદેશી પણ Definitely. અપનાવીએ. અચ્છા પંકજભાઈ, આપને શું લાગે છે, આપના મતે આપણે મોટાભાગના લોકોને સ્વદેશી અપનાવવાનો આગ્રહ કરીએ તો આની અમલવારી કેવી રીતે કરાવી શકીએ? કારણ કે આપણે ખાલી રાજકીય ફલક પર કહી દીધું કે પછી કોઈ મોટા સેલિબ્રિટીએ કહી દીધું એટલે એનો અમલ થશે એવું માની લેવું કેટલું વ્યાજબી છે? હું બધી ચર્ચા શાંતિથી સાંભળતો હતો. જી. રાજકીય પાર્ટી કે મોદી સાહેબે કીધું એના ઘણા બધા બેનિફિટ્સ પણ મળતા હોય છે. હા. આઝાદી વખતે ગાંધીજીએ કીધું કે બાકીના નેતાઓએ કીધું એની પણ ખૂબ સારી અસર થઈ હતી. જી. મોદી સાહેબે મને ધ્યાનમાં છે ત્યાં સુધી આખું બીજેપીનું ઓર્ગેનાઇઝેશન છે એ દર વર્ષની અંદર એક વખત ખાદી ખરીદીનો કાર્યક્રમ બનાવે છે. જી. અને એના કારણે લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન પણ મળે છે. એમાંથી સારી પ્રોડક્ટ ઘણા બધા લોકો ખરીદતા થાય છે જી. અને રેગ્યુલર યુઝ કરતા થાય છે. જી. મેક ઇન ઇન્ડિયાના નારો જે આપ્યો એનો બેનિફિટ ઘણા બધા ક્ષેત્રમાં આપણને સીધો દેખાય છે. જી. જેમ કે આપણે ટાઇલ્સની વાત કરીએ, બાંધકામ ક્ષેત્રની વાત કરીએ તો એક સમય હતો કે સારી ક્વોલિટીનો સિમેન્ટ પણ બહારથી આવતો હતો. Okay. ટાઇલ્સો પણ ચાઇનાથી આવતી જી, હતી. જી, એ સમય દૂર ઘણા સમય ફરાવતો લીધે આજે મોરબીની ટાઇલ્સ એટલી કોસ્ટની અંદર નીચા ભાવ છે જી. અને એટલી બેસ્ટ ક્વોલિટી છે કે દેશની અંદર બીજી ક્યાંથી આવતી ટાઇલ્સ બંધ થઈ જી. ગઈ અને આપણે ઉલટાની રોજની અનેક કન્ટેનરો ભરી ભરીને એક્સપોર્ટ કરતા થયા. જી. તો આપણે ત્યાં ટેકનોલોજી પણ બેસ્ટ બની, સરકારની નીતિ પણ એ પ્રકારની એને મદદરૂપ થાય Okay. એ પ્રકારની બની અને એ ટેકનોલોજીના કારણે આવા તો ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેમાંથી આપણે આપણી પ્રોડક્ટને દુનિયાના ફલક ઉપર લઈ જઈ શક્યા. જી. અને કેટલીક તો ખેત ચકાસવાની વાત કરીએ, બરાબર છે. જેમ કે આપણા મસાલા છે, જીરું Yes, છે, yes. એ વિશ્વની અંદર એની ડિમાન્ડ છે. હું જ્યાંથી આવું છું એ રાપર તાલુકામાંથી જીરાનું ઉત્પાદન જેટલું પણ ઉત્પાદન થાય છે એમાંથી મોટા ભાગનું ઉત્પાદન એક્સપોર્ટ થતું થયું છે. બરાબર. અમારા કચ્છની અંદર ખેત ચકાસવાના એવા યુનિટ છે કે જેનો મેક્સિમમ એક્સપોર્ટ જ થતું હોય Okay. છે. એ પ્રકારના યુનિટો અહીંયા આજે કામ કરી રહ્યા છે. જી. એટલે આ દેશની અંદર ક્વોલિટી ઉત્પાદન એ ખેતીના ક્ષેત્રમાં હોય કે નાના નાના રોજગારીના ગ્રામીણ ક્ષેત્રમાં હોય કે પછી ઉદ્યોગના ક્ષેત્રમાં હોય, Yes. ક્વોલિટી ઉત્પાદન થતું થયું છે અને એના કારણે Okay. આપણી પોતાની પ્રોડક્ટોની પણ ડિમાન્ડ આપણે ત્યાં પણ વધી બિલકુલ, છે બિલકુલ. અને દુનિયામાં પણ વધી છે. જી, ઠીક છે. નરેશભાઈ, આપના મતે શું લાગે છે, કેવી રીતે આપણે આને વધારે આગ્રહી લોકો કરે કે ભાઈ સ્વદેશી અપનાવે એના માટે પ્રયાસ કરી શકીએ? કારણ કે આપણે કહીએ છીએ કે ઘણા લેવલ પર સારું કામ થયું છે પણ મેક ઇન ઇન્ડિયામાં આપણે વધારે ફોકસ કરીએ છીએ, મેડ ઇન ઇન્ડિયામાં નહીં. શું લાગે છે આપને? ભરેશભાઈ, સૌપ્રથમ વાત તો હવે અત્યારનો ગ્રાહક પણ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. Okay. લોકોને સસ્તું અને સારું જોઈએ છે. જી, જી. તો એ સસ્તું અને સારું જો આપણે આપી શકીએ, લોકોના મનમાં એ ભાવના દઢ થાય કે ભાઈ મારા ત્યાં લીમડાનો બનેલો સાબુ હા, એટલો yes. જ ગુણકારી છે જી. જેટલી હિન્દુસ્તાન લીવર કંપની કે કોઈ બહારની કંપની ડવ સાબુ કે બનાવતો હોય. જી. ખરેખર એ સાબુની કઈ ફરક પડતો નથી. એકમાં કેમિકલ હોય છે, પેલો સાદું હોય છે. બરાબર છે. એટલે લોકોને એ તરફ વાળવા જોઈએ. Okay. બીજું કે કોઈ પણ પ્રોડક્ટ છે એનું ઇનોવેશન થવું જોઈએ અને અહીંયા જ પ્રોડક્શન થવું જોઈએ. Okay. સુરત ટેક્સટાઇલ હબ કહેવાય, ટેક્સટાઇલ સિટી કહેવાય છે. જી, જી, જી. અહીં જે ટેક્સટાઇલ મશીનરી છે, જ્યારે હાથ વણાટના લૂમ્સ હતા તો એ બને ત્યાં સુધી મશીનરીના ઘણા પાર્ટ્સ ને અહીંયા બની શકતા હતા. બરાબર છે. હવે એમાં વોટર જેટ, એર જેટ મશીનો આવી ગયા. જી. તમામ મશીનો ચાઇનાથી આવે છે. યાન છે તો યાન પણ ચાઇનાથી ડમ્પિંગ થાય છે. તો આ બધી બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. Yes. મશીનરીનું પણ ઇનોવેશન થાય, એને પ્રોત્સાહન મળે જી. તો સ્વદેશીની જે ખરેખર ભાવના છે, ફક્ત મેક ઇન એ ઇન્ડિયા પ્રસ્થાપિત કરી શકીએ નહીં, આપણે. મેડ બાય ઇન્ડિયા જી. અહીંયા થાય તો સાચા અર્થમાં જેને આપણે સ્વદેશી કહીએ છીએ. Okay. બાકી ગ્લોબલાઇઝેશનમાં આજે એક પણ વસ્તુનું એકબીજા દેશો પર હા, નિર્ભરતા બહિષ્કાર કરવો રહેવાની છે. શક્ય નથી. આ ભારતમાં આપણે દવાની વાત કરીએ તો અમેરિકામાં આપણે એને નિકાસ કરીએ છીએ. ચીન સાથે આપણી વેપાર ખાટ છે. જી, જી, જી. જ્યારે અમેરિકામાં આપણી વસ્તુઓ જાય છે તો Okay. આપણને $40 જેટલો બિલકુલ. ફાયદો થાય છે. ચીનમાં આપણને નુકસાન જાય છે. તો Okay, કહેવાનો અર્થ એ છે કે આપણી રાષ્ટ્રીય સ્તરેથી નીતિ પણ એવી બને કે Okay. જેથી કરીને વસ્તુ બિલકુલ આપણને સસ્તી નીચે સારી સુધી મળે પરિણામ અને મળશે. લોકો પણ એ ખરીદવા પ્રેરાય. બિલકુલ. ઓકે દર્શક મિત્રો, સમયની અવધિ અહીંયા નડી રહે છે પરંતુ ખાસ મહત્વની બાબત એ છે કે સમય ઓછો પડી રહ્યો છે. આ વસ્તુ એવી છે, આ અભિયાન એવું છે અને આ અભિયાનમાં એવું કહેવાનું મન થાય છે કે ન માત્ર કોઈ વ્યક્તિ આમાં શરૂઆત કરે પણ દરેક વ્યક્તિએ પોતાને વ્યક્તિગત રીતે આ વસ્તુને લેવાની જરૂર છે, પોતાનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે અને ન માત્ર દેખાદેખી પૂરતું જ આપણે ફેશન માનવાની જરૂર છે. આ દેખાદેખી જો કરવામાં આવે તો એવા માપદંડો સ્વદેશી વસ્તુમાં કેમ નથી મળતા એવો લોકોએ આગ્રહ રાખવાની જરૂર છે. ભારતમાં જ બનતી વસ્તુ એ વિદેશી વસ્તુ કરતાં સસ્તી અને સારી પણ હોઈ શકે અને જે બનાવનાર લોકો છે
છે તે લોકોને પણ આર્થિક રોજગાર સારો મળી શકે, તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે, આ લાંબો વિચાર કરીને પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. અને છેલ્લે મૂળ નિષ્કર્ષ એ નીકળી રહ્યું છે કે પોતાની માનસિક સ્થિતિ બદલવાની જરૂર છે. દેખાદેખીમાં નહીં વિદેશી બ્રાન્ડ છે એટલે આપણે સ્ટેટસ સિમ્બોલ બનાવી દઈએ, આ વ્યાજબી નથી લાગતું. પણ આખરે આશા રાખીએ છીએ કે દરેક નાગરિક આ દૃષ્ટિકોણથી પોતાની વિચારસરણી બદલે અને આખરે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનો પ્રયાસ કરે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં ઋત્વીજી, નરેશજી અને પંકજજી તથા યોગેશભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.